કેજરીવાલ માનસિક બીમાર છે અને જો માનસિક બીમાર નથી તો માં ભારત લોકશાહી આપણા દેશમાં એને રહેવાનો હક નથી। આજે ખેડૂત મહાપંચાયતમાં એણે જે બકવાસ કર્યો, જે આઝાદી માટે જે લોકો લડ્યા, માં ભારતની આઝાદી માટે જે લોકોએ પોતાની જાનની કુરબાની આપી, શહીદી વહોરી, એ તમામ શહીદોનું આઝાદી માટે લડનાર એક એક ભારતીયનું આજે કેજરીવાલે અપમાન કર્યું છે। એનું હું ખંડન કરું છું, એનો હું વિરોધ કરું છું। કેજરીવાલે એમની સ્પીચમાં એવું કહ્યું કે અંગ્રેજોને કભી લાઠી નહીં ચલાઈ, અંગ્રેજોને કભી અશ્રુવાયુ નહીં છોડા। તો શું દૂધ પાક પીતા પીતા આઝાદી મળી હતી? શું ગોળ ધાણા ખાતા ખાતા આઝાદી મળી હતી? માતાઓએ દીકરા ગુમાવ્યા છે, બહેનોએ ભાઈઓ ગુમાવ્યા છે, મહાભારતના સપૂતોએ પોતાના લોહી વહ્યા છે, ત્યારે આઝાદી મળી છે। અને આજે તમારા સસ્તા રાજકારણ માટે તમે આવું બોલો છો। તમારે ભાજપને ગાળો દેવી હોય તો દો, કોંગ્રેસને ગાળો દેવી હોય તો દો, તમારો રોટલો તમારે શેકવો હોય તો શેકો। એનાથી વ્યક્તિગત એક જવાબદાર નાગરિક તરીકે અમારે કોઈ લેવા દેવા નથી। પણ કેજરીવાલને પૂરા ભારતવાસીઓ, દરેક દેશ પ્રેમી વતી કહું છું કે એના શબ્દો પાછા ખેંચે, દેશની માફી માંગે, શહીદોની માફી માંગે, જે લોકોએ આઝાદીની લડતમાં પોતાના નાના મોટા ભાગ આપેલા છે, પોતાના જીવન આપેલા છે, એ તમામની માફી માંગે।